સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માધવ પ્રસાદ સ્વામી, પૂજ્યપાદ સૂર્યપ્રકાશ સ્વામી, ભગવત પ્રસાદ સ્વામી આદિ સંતો તેમજ કથાવિલાસી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ કાર્યાણીથી લોયા પધાર્યા. લોયાની અંદર પ્રતિદિન જ્ઞાન વાર્તા થાય. લોયામાં એક અદ્ભુત ઉત્સવ શાકોત્સવ, એ ઉત્સવની કથા ગઈકાલે આપણે શ્રવણ કરી. મહારાજ આવી રીતે લોયાની અંદર રહ્યા છે. લોયાની અંદર રહ્યા થકા મહારાજ જ્ઞાનોપદેશ વાત કરે અને સમયે સમયે જે મહિનાની અંદર જે વ્રત આવતા હોય, જે પર્વના દિવસો આવતા હોય, તો મહારાજ એના મહિમાની અગાઉથી વાત કરી અને વ્રત ભજનનો અવસર તક ઝડપી લેવા માટે મહારાજ એક સાચો રાહ બતાવે, પ્રોત્સાહિત કરે. એમાંય માઘ માસની પૂર્ણિમા આવી રહી હતી અને એ દિવસે એ પોષ સુદ આઠમ, પૂનમને હજુ થોડો સમય છે, પણ પોષ સુદ આઠમના દિવસે એ બધા જ સંતો અને ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી છે. પ્રાર્થના કરી ત્યારે સભામાં બેઠેલા મહારાજ એ સંતો ભક્તો પ્રત્યે કહેવા લાગ્યા. તિથિ પ્રમાણે પોષ સુદ આઠમ હતી અને બીજા દિવસે ઉત્તરાયણનો દિવસ હતો. ઉત્તરાયણનો દિવસ હતો એટલે ઉત્તરાયણના મહિમાની વાત મહારાજ કરતા કીધું છે. ભક્તા શૃણુત સર્વેપી સ્વો ભવત્યુત્તરાયણમ સ્નાનમ દાનમ યથાશક્તિ કર્તવ્યમ તત્ર સર્વથા ચત્વારિંશતુ ઘટિકા મકરે અર્કસ્ય સંક્રમાત ઉત્તર પુણ્યકાલોત્રે જ્ઞેય સ્નાનાદિકર્મસુ. મહારાજ કહે છે, મકર રાશિમાં જ્યારથી સૂર્યનું સંક્રમણ થાય ત્યારથી 9 કલાક પર્યંત ઉત્તરાયણનો સમય કીધો છે અને એ સમય પુણ્યકાળ એટલે કે સ્નાન દાન આદિ કર્મ કરવા માટે શ્રેષ્ઠ કયો છે. અને મહારાજ એનાથી માંડીને આગળ વાત કરે છે કે એ જ પોષ માસ ચાલી રહ્યો છે. સૂર્ય વર્ષ પ્રમાણે ઉત્તરાયણનું પર્વ પણ આવી રીતે વ્રત જપ તપ કરવું, દાન કરવું, એનો વિશેષ મહિમા કયો. અને હવે આગામી ઉત્સવમાં પૂર્ણિમા આવે છે પોષ મહિનાની. ત્યારથી માઘ માસની શરૂઆત થાય, માઘ વ્રતની શરૂઆત થાય અને માઘ સ્નાનનો પ્રારંભ અને માઘ સ્નાનની સાથે આ માઘ મહિનો છે એની સાથે સંકળાયેલું જો કોઈ એક અભિન્ન હોય તો તલનું દાન મુખ્ય છે માઘ માસને વિશે. તલનું દાન માઘ માસને વિશે મુખ્ય છે. અને એમાંય આ માઘ માસ કેવો છે તો મહારાજ કહે છે, ચાંદ્રાયણ વ્રતમ ચાત્ર માઘ માસે વિશેષતઃ કર્તવ્યમ ઉદિતમ ભક્તાઃ
સર્વપાતક શોધનમ. આમ માઘ માસમાં ચાંદ્રાયણ વ્રત કોઈ કરે વિશેષપણે કરીને તો મહારાજ કે એના જીવનમાં જેટલા પાપો થયા હોય પાપ માત્રનો નાશ કરનારું આ માઘ માસને વિશે ચાંદ્રાયણ વ્રત કીધું છે. આટલું મહારાજે કીધું છે. અને એમાં પણ ચાંદ્રાયણની અંદર પણ કૃચ્છ્ર વ્રતેષુ સકલેષુ અપી કુંભીરે તત સ્ત્રીભિસ્તથા શુક્રમસ્તિ બૃહત ફલમ ચ. મહારાજ કે કૃચ્છ્ર વ્રત એમાં પણ માસોપવાસ વ્રત, પરાક વ્રત આદિક વ્રતો એ પુરુષો તથા સ્ત્રીઓ જેને જે સુખેથી થઈ શકે એવા વ્રત અવશ્ય આ માઘ માસમાં કરવા જોઈએ. આવી વાત મહારાજે 3 પ્રકારના પાપ આદિ વ્યાધિ ઉપાધિ એ પાપોને પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, ક્રિયમાણ કર્મો એ પાપોને મિટાવનારું આ માઘ માસનું વ્રત છે. અવશ્યપણે કરવું જોઈએ. આમ જે મહારાજે વાત કરીને એટલે તરત જ સુકાનંદ સ્વામીએ હાથ જોડીને મહારાજને પૂછતા કહ્યું, મહારાજ એ માઘ સ્નાન અને ચાંદ્રાયણ વ્રતનું વિધિ જરાક વિસ્તારથી સંભળાવો ને. માઘ સ્નાન અને ચાંદ્રાયણ વ્રતનો વિધિ એ આપના મુખ થકી અમે આપના દાસ એવા સર્વે સંતો ભક્તો સાંભળવા ઈચ્છીએ છીએ. સુકાનંદ સ્વામીના પ્રશ્ન પૂછવાથી મહારાજે હવે વિસ્તારથી માઘ મહિનાના મહિમાની વાત કહેવાની શરૂઆત કરી. માઘ મહિનો એમાં તીર્થક્ષેત્રનો યોગ હોય તો બહુ ઉત્તમ કીધું છે. માઘ સ્નાન વિધિમ તોભ્યમ કથયામિ મુને શૃણુ તીર્થ એવ વિશેષેણ માઘ સ્નાનમ વિધીયતે યસ્ય હસ્તૌ ચ પાદૌ ચ વાંગમનશ્ચ સંયુતમ વિદ્યા તપશ્ચ કીર્તિશ્ચ સતીર્થ ફલમશ્નુતે. માઘ માસ તીર્થમાં જઈને જો કરવામાં આવે, તીર્થમાં સ્નાન કરવામાં આવે તો ઉત્તમ કીધું. અને એમાં પણ તીર્થમાં જઈ અને માઘ સ્નાન કરવા ગયા હોય પણ એમાં 2-4-5 વસ્તુ બહુ જરૂરી છે. કયું તો કે તીર્થમાં જઈએ એટલે હાથ પગ એ વાણી મન વિદ્યા તપ અને કીર્તિ આ બધામાં સંયમ રાખવાનો. તીર્થમાં જઈએ ત્યારે અને સંયમ હોય તો જ તીર્થનું ફળ પ્રાપ્ત થાય, નહીતર તીર્થનું ફળ પ્રાપ્ત ન થાય. ગયા હોઈએ યાત્રા કરવા માટે, પાપ ધોવા માટે, પણ પાપના પોટલા બાંધીને ઘણી વખત માણસ આવે. ધોવાની વાત તો દૂર રહી. અને એ તીર્થયાત્રા કેવી રીતે કરવી એની વાત સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં આગળ આપણે કથાના રૂપમાં સિદ્ધપુરમાં મહારાજ પધાર્યા છે ત્યારે શ્રવણ કરી છે વિસ્તારથી. હવે મહારાજ કહે છે માઘ સ્નાનનો વિધિ કહું છું. સૌથી પહેલા તો આ જે માઘ સ્નાન છે એ ઉત્તમ એવા જે તીર્થક્ષેત્ર એમાં પુષ્કર કે પછી પ્રયાગરાજ, કુરુક્ષેત્ર ત્યાં જઈને માઘ માસનું વ્રત કરવું જોઈએ. આજે પણ માઘ મહિનાની પૂનમ એટલે કે પોષ સુદ પૂનમથી મહાસુદ પૂનમ સુધી પ્રયાગની અંદર કુંભ મેળો તો હોય, જ્યારે સમય આવતો હોય ત્યારે પણ માઘ મેળા કહેવામાં આવે. અને ત્યાં કલ્પવાસનો મહિનો પણ કહે છે. આખો મહિનો સાધુ સંતો તો પોતપોતાના મઠોએ સહિત શિષ્યો સહિત એ પ્રયાગરાજ ગંગાના તટ પ્રદેશમાં તંબુ તાણીને રહેતા હોય. ત્રિકાલ સ્નાન કરે, દિવસમાં 3 વખત સ્નાન કરી અખંડ ભજન કરતા હોય. ગૃહસ્થો એ પણ વ્યવહારને આગો પાછો કરી અને 1 મહિના સુધી એવા ઘણા બધા ભક્તો એવા હોય કે વ્યવહારને આગો પાછો કરી 1 મહિનો સુધી ત્યાં રોકાય, નિત્ય ત્રિકાલ સ્નાન કરે અને ભજન કરે. તો ઉત્તમ તીર્થક્ષેત્ર
પુષ્કર, કુરુક્ષેત્ર કે પ્રયાગરાજ જેવા તીર્થક્ષેત્રો હોય એમાં માઘ મહિનામાં ત્યાં 1 મહિનો રોકાઈ અને ભજન કરવું, એવી શાસ્ત્રની મર્યાદા છે. હવે સ્નાન કરવાથી શું થાય માઘ મહિનામાં? મહારાજ કહે છે એમાં પણ જે નદી સમુદ્રમાં ન ભળતી હોય ને વચ્ચે જ સુકાઈ જતી હોય એવી કોઈ નદી હોય ને એમાં સ્નાન કરીએ તો માઘ મહિનામાં 1 સ્નાન કરવાથી 3 સ્નાનનું ફળ મળે. 1 દિવસ સ્નાન કરવાથી 3 દિવસના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય. પણ એમાં પણ જે નદી સમુદ્રને મળતી હોય એવી કોઈ નદી હોય અને એની અંદર સ્નાન કરવાથી 1 દિવસ સ્નાન કરી અને પખવાડિયું એટલે કે 15 દિવસના સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય. અને તમામ નદીઓના સ્વામી કોણ છે? તો કે સમુદ્ર. આપણે આમ લાભમાં છીએ, હાથમાં આવેલો મોકો ઘણી વખત ગુમાવતા હોઈએ છીએ. સમુદ્રમાં સ્નાન કરવાથી તમામ નદીઓ જેમાં વિશ્રાંતિ લે છે એ સમુદ્રમાં માઘ માસમાં 1 મહિના સુધી સ્નાન કરવાથી 1 દિવસ સ્નાન કરે તો 1 મહિનાનું ફળ મળે. હવે સ્નાન ક્યારે કરવું? સ્નાન ક્યારે કરવું તો એના માટે કીધું કે સવારે જે પ્રાતઃકાળ એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જો સ્નાન કરવામાં આવે, તારા દેખાતા હોય એવા સ્નાનની એવા સમયની અંદર, તો એ સ્નાનને ઉત્તમ સ્નાન કીધું છે. તારા દેખાતા હોય અને એ સમયે કરેલું સ્નાન ઉત્તમ સ્નાન. પછી તારા દેખાતા બંધ થાય, હજી પૂર્ણ સૂર્યોદય ન થયો હોય, કેવળ થોડું અંજવાળ થવા લાગ્યું હોય એવા સમયે સ્નાન કરે તો મધ્યમ સ્નાન. અને સૂર્યોદય પછી જે સ્નાન કરે તો એ સ્નાનને કનિષ્ઠ સ્નાન કીધું છે. માઘ મહિનાની અંદર ગરમ જળથી સ્નાન કરાય નહીં. ગરમ જળથી સ્નાન એ વૃથા સ્નાન એટલે કે ફોગટનું કહ્યું છે. ઘણી વખત શરીરની નાંદુરસ્તી હોય તો એના માટે આ લાગુ પડતું નથી. એવી જ રીતે આ માઘ મહિનાની અંદર કોઈ વૈદિક મંત્ર, શાસ્ત્રીય કોઈ મંત્ર હોય અને એ મંત્રનો જપ અવશ્યપણે કરવો. જપ કરવો અને બીજું તો કે દાન. સતપાત્ર એવા જે બ્રાહ્મણ હોય એને દાન કરવું, એને ભોજન કરીને તૃપ્ત કરવા, જમાડવા. હવે મંત્રનો જાપ જ્યારે કરતા હોય, આના પાછળના મહિમાની વાત પછી કહેશું, પેલા જે શાસ્ત્રનો એક ભાવ છે એને સમજીએ છીએ. જ્યારે મંત્રનો જાપ કરવાનો હોય ત્યારે સ્નાન કરવાનું હોય તો સ્નાન કરતી વેળાએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે ભક્તો છે એ મંત્ર છે ઉચ્ચારણ કરતા થકા સ્નાન કરવું, અને અન્ય જે ભક્તો છે એને મૌન રહી અને સ્નાન કરવું. બહેનોએ પણ મૌન રહી અને સ્નાન કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. અને આવી રીતે પોષ સુદ પૂર્ણિમાથી મહાસુદ પૂર્ણિમા સુધીના 30 દિવસનું જે વ્રત છે એને માઘ વ્રત કહે છે. અને આ માઘ વ્રતની અંદર પણ ઘરેથી ખુલ્લા શરીરે એટલે કે ઉપર વસ્ત્ર ઓઢ્યા વિના, એટલે કે બહેનો હોય તો મર્યાદા પ્રમાણે આપણે વસ્ત્ર ઓઢી અને હરિસ્મરણ કરતા કરતા એ સમુદ્ર કે નદી સુધી જઈએ છીએ તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. અને એમાં પણ સ્નાન જ્યારે કરીએ તો એ સરોવર આ નદી હોય, નદીની જે માટી છે એને મસ્તક ઉપર ધારણ કરાય. સમુદ્રની માટી છે મૃતિકાને મસ્તક ઉપર ધારણ કરી અને સ્નાન કરવાનું. વળી મહારાજ કહે છે સ્નાન કરતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું, અંજલિ અર્પણ કરવી. પછી તીર્થ જળમાં ઊભા રહી પિતૃ તર્પણ કરવું. અને ત્યાર પછી મહારાજ કહે છે જળથી બહાર આવી અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન એની પ્રાતઃ પૂજા જે આપણે પ્રતિદિન કરીએ છીએ એ પૂજા કરવાની. હવે સ્નાન કરવા જઈએ અને સ્નાન કરીને પાછા વળીએ ત્યારે ભીના વસ્ત્રે
જેવી રીતે ગયા હતા ખુલ્લા પગે ને ભીના વસ્ત્રે, એવી રીતે પાછા આવે તો એને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ. એવી રીતે આ માઘ સ્નાન, અને માઘ સ્નાનની સાથે સાથે આ માસને વિશે તલના દાનનો મહિમા, તલના પ્રયોગનો મહિમા પણ શાસ્ત્રોમાં ખૂબ ગયો છે. તલ 6 રીતે ઉપયોગમાં લેવાના આ મહિનાની અંદર. કઈ રીતે? તો કે તલથી સ્નાન કરવું, તલની અંગમર્દન એટલે માલિશ કરવી, પછી તલથી એ આહુતિ આપવી, હોમ કરવો યજ્ઞની અંદર, પછી પિતૃઓને તર્પણમાં તલ અર્પણ કરવા, તલનું ભોજન અને તલનું દાન. 6 રીતે તલનો પ્રયોગ આ મહિનાની અંદર અવશ્યપણે કરવો જોઈએ. અને આપણે એનો આસ્વાદ આ વખતે માણ્યો હતો. મકર સંક્રાંતિનો દિવસ હતો અને આપણે ખાસ એની ઉજવણી કરી હતી. તલોત્સવ, તલનું દાનનો આપણે આનંદ માણ્યો હતો. હવે ઘણીક વખત એવું હોય કે એવી જગ્યાએ રહેતા હોઈએ કે જ્યાં નદીનો યોગ ન હોય. જો આજુબાજુ સરોવર હોય, ખુલ્લું આકાશ ને સરોવર હોતો હોય, સરોવર કે તળાવમાં સ્નાન કરી શકાય. એવો પણ યોગ ન હોય તો માટીના ઘડામાં જળ ભરેલું હોય, સાંજે મૂકી દેવાનું અને સવારે એનાથી સ્નાન કરવું. તો પણ એનાથી પણ કોઈ પાપ બચતું નથી. એ પણ પાપને નાશ કરનારું શાસ્ત્રમાં કહ્યું છે. હવે આ માઘ સ્નાન કર્યાની સાથે સાથે માસોપવાસ વ્રત, 1 મહિના સુધીનું વ્રત, માસોપવાસ એ અધિક કહેલું છે. અને બીજું તો કે આ ઠંડા જળમાં, માઘ મહિનો એટલે ટાઢ જોરદાર હોય આપણને, એટલે ઠંડા જળમાં આમ લાગે એમ કે આપણે ટાઢ પડી ઠૂઠવાતા હોઈએ, પણ મહારાજ કહે છે એ માઘ માસની અંદર ઠંડી સહન કરે તો પછી એને આગળના કોઈ જન્મોમાં ટાઢ સહન કરવી પડતી નથી. એવો એનો મહિમા છે. તો માઘ સ્નાનના મહિમાની વાત, અને મહારાજ એ માઘ સ્નાન કરે, માઘ સ્નાન કર્યા પછીનું વિધિવત ઉદ્યાપન થાય. એમાં પણ 30 લાડુ તલ અને સાકરથી મિશ્રિત એવા 30 લાડુનું દાન આપવું. પછી ધાબળા હોય, મૃગચર્મ હોય, વસ્ત્ર હોય, અનેક પ્રકારના રત્નો, સુંદર ડગલી કે સુરવાડ એ પણ દાનમાં આપી શકાય. પછી પગની રક્ષા કરતા પગરખાં, પગરખાનું પણ દાન આપી શકાય. ઉપાન હો પાદ ગુપ્તે મોચકો પાપ મોચકૌ તથાદન્યદપી કિંચિન મધ્યે માગેશ્વસ્ય પ્રિયમ ભવેત. જે આપણને ઘણીક વખત આપણને ગમતી વસ્તુ હોય ને એ દાનમાં આપવાની. પોતાને ગમતી વસ્તુ દાનમાં આપવાથી એ વિશેષ ભગવાન રાજી થાય છે. એટલા માટે મહારાજ કહે છે માઘ માસમાં દાન કરવું, ને દાન કરતા કરતા શું કરવાનું, સંકલ્પ શું મનમાં રાખવાનું? તો ભગવાનને પ્રાર્થના કરવાની. તન માઘ સ્નાન ઈનામ દેયમ વિપ્રાણામ ભૂતિમિચ્છતા સ્વલ્પે પિદાને વક્તવ્યમ માધવ પ્રિયતામ. હે મહારાજ, આ મારું અલ્પ સરખું દાન છે. આ અલ્પ સરખા દાનથી આપ રાજી થઈ અને મને મારા ઉપર રાજી રહેજો, મારા ઉપર કૃપા વર્ષાવજો, મારા ઉપર પ્રસન્ન થજો. આવી રીતે ભગવાનને દાનની સાથે પ્રાર્થના કરવાની. હવે વાત થોડી માઘ મહિનો, ઘણી વખત ટાઢ સારી હોય આપણને. શું હોય? અને એ ધાબળો છોડવા ન દે આપણને. અને આ તો ટાઢા પાણીમાં નાહવાની વાત છે. અને એમાંય મહારાજ કે ઘરેથી આમ ગયા હોય અને પછી પાછા આવીએ ભીના વસ્ત્રે, તો મહારાજ કે ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય. પણ અહીંયા અશ્વમેઘ યજ્ઞ સાવ ગુજરી જાય એવો થઈ જાય તો માણસ ગુજરી જાય લે. પણ વાત કંઈક જુદી છે. વાત કંઈક જુદી છે. જુદી એટલા માટે છે, ભક્તો, માઘ મહિનો છે ને,
એ ઉત્તમ છે. 12 મહિનાઓમાં દરેક સમય ભિન્ન ભિન્ન કાર્ય માટે અલગ અલગ કાર્યની. હવે આપણે ઘઉં ચોમાસે વાવીએ તો થાય? ન થાય. એને અનુકૂળ સમય શિયાળાની ઠંડી છે. એને અનુકૂળ સમય શિયાળાની ઠંડી છે. અને શિયાળાની ઠંડી જો એને ન મળે તો ઘઉં પાકે છે? આપણે જેવું ઈચ્છીએ છીએ એવું એનામાં ધાન્ય થાય છે? દાણામાં હોય છે એનો દમ? નથી હોતો. એમ આપણે કદાચ ઠંડી ઝાઝી લાગે પણ ઠંડી પણ પોષણ કરે છે. શું કરે છે? ઠંડી પણ શરીરમાં પોષણ માટે જરૂરી છે. અને જો ઠંડી ન મળે શરીરને તો જેમ ઘઉંને સમય 12 મહિનાના ઘઉંને પાકવાનો સમયમાં જો એને ઠંડી ન મળે તો ઘઉં પાકતા નથી. એમ આપણા શરીરમાં એવા ઘણા બધા તત્વો છે કે જે ઠંડીના યોગમાં એની પુષ્ટિ થાય છે. શરીરને ટકાવવા માટે ટાઢ, તડકો ને વરસાદ ત્રણેયની સમભાવે જરૂરિયાત છે. ગરમી આપણને ગમે નહીં પણ ગરમી પણ જરૂરી છે. ઠંડી પણ આપણું પોષણ કરે છે. ઉનાળાનો ધોમધકતો તાપ પણ આપણું શરીરનું પોષણ કરે છે. અને વરસાદની ધારાથી પણ મારા ને તમારા શરીરનું પોષણ થાય છે. સમજ્યા ને? ગમે નહીં, કદાચ ગમે નહીં, પણ એનાથી વાસ્તવમાં એ પોષણ કરતા છે. ઠંડી પોષણ કરે છે એમ નહીં. ઠંડીના સમયની અંદર જે સમયનું જે ફળ હોય એવી રીતે જે સમયે જે જળ હોય, ઉનાળામાં ઠંડા જળથી નાહીએ તો આવે મજા, પણ ઠંડા જળ કરતા ભક્તો કુદરતની સાથે સીધો તાલમેલ હોય. બરાબર? એટલે શરીરનું તાપમાન અને જળનું તાપમાન એ બંનેનો એક સમન્વય થાય ને એવા જળથી નાહવાનું હોય. તો ઠંડા જળથી નાહવાની વાત. ગમે નહીં, ઠંડુ લાગે. એમાં પણ ખુલ્લા આકાશ નીચે, એટલે કે નદી, તળાવ કે સમુદ્રનું જે જળ છે એ ઉત્તમ શું કામ છે? ભક્તો, 18 ભાર ઔષધિનું પોષણ ચંદ્રમા કરે છે. સૂર્યથી આપણું પોષણ થાય છે? હા કે ના તક્યો થાય છે? એ તો ભાઈ 25 દિવસ સુધી દિવસ ન નીકળ્યો હોય ચોમાસામાં, વાદળ છાયું જ વાતાવરણ હોય તો કેટલો રોગચાળો ફાટે અને માણા આપણા શરીર પણ માંદા પડે. સૂર્ય છે એ પોષણ કરતા છે. તો જેવી રીતે સૂર્યથી આપણું પોષણ થાય છે એ જ રીતે ચંદ્રથી પણ આપણું પોષણ થાય છે. ચંદ્રથી પણ. અને ભક્તો એટલા માટે આપણા જે પૂર્વજો હતા, આપણા વડીલો હતા, એ ખુલ્લા આકાશ નીચે સૂતા ને. આ ચંદ્રમાં જેમ અત્યારે હવે આપણને ખબર પડવા માંડી ધીમે ધીમે કે ઘરમાં બેઠા રહી તો પછી વિટામિન ડી ની ઓછપ આવી જાય છે. ડી ક્યાંથી મળે છે? સૂર્યથી મળે છે. ઉગતા સૂર્યના કિરણો એ વિટામિન આપે છે. એ જ રીતે ભક્તો આ ચંદ્રમાની શીતળતા છે ને એ પણ મને તમને પોષણ કરે છે. આગળ જતા સમય આવશે એવું પણ કહેવામાં આવશે કે તમારે ખુલ્લા આકાશમાં સૂવાનું, તો તમને આ ખૂટશે નહીં, આ વિટામિન. ચંદ્રમા પણ પોષણ કરે છે. ઘરની 4 દિવાલોની વચ્ચે સૂઈએ અને શરીરમાં કદાચ એસી ચાલુ હોય, ટાઢક હોય, બધું સારું લાગે, અને ખુલ્લા આકાશ નીચે સૂઈએ, બેમાં જમીન આસમાનનું અંતર છે. ખુલ્લા આકાશ નીચે સૂઈએ ને એમાં શરીરમાં જે સ્ફૂર્તિ મળે છે,
સવારે જાગીએ એટલે નવી તાજગી હોય છે. ચંદ્રમા પણ પોષણ કરે છે. ચંદ્રમા પોષણ કરે છે એટલું નહીં, નવે ગ્રહો, નક્ષત્રો, તારાઓ, આ બધાયથી મારું ને તમારું પોષણ થાય છે. કઈ રાશિમાં કયો ગ્રહ છે એ ખુલ્લા આકાશ ને ખુલ્લા પ્રકૃતિની ગોદમાં જ્યારે આપણે જીવન વિતાવીએ ને, એટલે અડધું તો ભલે મકાન તોડવા નથી, આપણે મકાનમાં જ રહેવું છે, પણ આપણે જેટલી સગવડો વધારીને એટલા આપણે રોગો વધાર્યા. શું વધાર્યા? જેટલી આપણે સગવડો વધારી એટલા રોગો વધાર્યા, કારણ કે આપણે એ પ્રકૃતિથી દૂર થતા ગયા. જેમ ભક્તો મુખથી જમીએ છીએ એવી જ રીતે આ ત્વચાના માધ્યમથી પણ આપણું શરીર જમે છે. અહીંયા તેલ ચોપડ્યું તો ધીમે ધીમે આ છિદ્રોમાંથી તેલ શરીર લઈ લે છે. આપણે માલિશ કરીએ છીએ ને એમ ભક્તો આપણે કેવળ એ ભોજન જમવાથી પોષણ થાય છે એમ નહીં, ખુલ્લા પગે જમીન ઉપર ચાલવાથી પણ પોષણ થાય છે. પૃથ્વી પણ પોષણ આપે છે. અને એટલા માટે સમુદ્રની અંદર મહિનાઓ સુધી એ સ્ટીમર ચાલતું હોય અને એને પૃથ્વીનો સ્પર્શ જ ન મળે. આ આર્મીમાં ને નેવીમાં ને જે હોય ને, અમુક મહિનાઓ પછી એને પાછા બદલી કરવામાં આવે. શું કામ? તો કે પૃથ્વીનો સ્પર્શ ન મળે તો એના શરીરમાં એની ખોટ દેખાવા માંડે. પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશથી આપણા શરીરનું પોષણ થાય છે. એમાંય માઘ મહિનાની અંદર ચંદ્રમા અને નક્ષત્રો ગ્રહોના યોગથી સેવાયેલું જે જળ છે, તીર્થોનું જળ છે, એ જળ નથી, એ ઔષધિ છે. જળ નથી, એ ઔષધિ છે. સ્થૂળ દ્રષ્ટિએ કદાચ એ ઠંડુ લાગતું હોય, પણ એ ટાઢક મારા ને તમારા હૈયાના પાપની ટાઢકને, તાપને ટાઢોમાં ફેરવી નાખે, ઠારી નાખે તાપને, એવી ટાઢક છે. અરે કોઈ ધ્યાનથી કોઈ એવો પ્રયોગ કરે ને તો સમજાઈ જાય એવી વાત છે. કદાચ એ માઘ મહિનાની અંદર 1 મહિના સુધી કોઈ વ્યક્તિ ગરમ પાણીથી નાય અને એક વ્યક્તિ ઠંડા પાણીથી નાય, તો ગરમ પાણીથી સ્નાન કરનારી વ્યક્તિ હોય એ કદાચ બીમાર પડે, પણ ઠંડા પાણીથી સ્નાન કરનારી વ્યક્તિ માનીએ છીએ એમ કે ટાઢમાં, પણ એનાથી શરીરની ત્વચાથી માંડીને બધું જ સુપોષિત થાય છે, એનું પોષણ થાય છે. એટલે શાસ્ત્રમાં કહેલા વ્રતો કેવળ વ્રતો નથી, એની સાથે શરીરનું પણ એક સીધો તાલમેલ છે, એની સાથે મનનો પણ સીધો તાલમેલ છે. માઘ માસમાં એ ચાલીને જવું સવારના બ્રહ્મ મુહૂર્તના સમયમાં, અને બ્રહ્મ મુહૂર્તના સમયની અંદર આ વ્રત કેવું છે માઘ માસનું, તો ભક્તો એના મહિમાની વાતો કરીએ તો આ માઘ માસની અંદર તીર્થોની અંદર એ બ્રહ્માદિક ઈશ્વરો પણ સ્નાન કરવા માટે પધારતા હોય ને એવા સમયે આપણે સ્નાન કરવા ગયા હોઈએ. બ્રહ્મ મુહૂર્તના સમયમાં આપણે લાગે છે એમ કે હું સ્નાન કરું છું, પણ એની વાત કંઈક જુદી હોય છે. આ માઘ વ્રત કરવામાં મહારાજે કીધું તો કે પિતૃઓનું તર્પણ જળમાં ઊભા રહીને કરવું. દીકરા પાસે પૈસા આવે ને તો બાપ રાજી થાય કે ન થાય? થાય. અને દીકરો કોઈ આગળ એમ કહે કે મારા બાપે મારા માટે ઘણું કર્યું છે, પણ એ બાપ ક્યાંક છાનો સાંભળતો હોય ને તો બાપનું હૈયું ઠરે, એને આનંદ થાય. એમ આ મહિનાની અંદર તીર્થમાં રહી અને આપણા પૂર્વજો જે આ દેહ છોડીને ભગવાનના ધામમાં સીધાવ્યા છે એને સંભાળી, હે પ્રભુ
મારા પરિવારમાંથી વિદાય થયેલા સ્વજનો ઉપર તું સદાય કૃપા દ્રષ્ટિ વરસાવજે. એની કૃપાથી મને એના કુળમાં મને જન્મ મળ્યો છે, હું એનો ઋણી છું. આવા ભાવ સાથે પાણીની અંજલિ ભગવાનના ચરણમાં અર્પણ કરું છું. એ અર્પણ કરે ને એટલે પૂર્વજો પણ એવા રાજી થાય કે તીર્થમાં જઈને આવા મોટા પર્વના સમયે પણ એ અમને ભૂલ્યો નથી અને રાજીપો વરસાવે. એની અમી દ્રષ્ટિ આપણા ઉપર રહે છે. કારણ શું? તો કે આ ઉત્તમ સમય છે કે ત્યારે શું એ દેખે છે? તો કે દેખે છે એ મૂર્તિમાન, એ પિતૃઓ, ઋષિઓ, દેવતાઓ એ પણ તીર્થમાં સ્નાન કરવા માટે પધારે છે. એવો માઘ માસ છે, એવો માઘ માસ છે. અને મહારાજ તો ખાસ અહીંયા હવે આગળ કે માઘ માસની અંદર ચાંદ્રાયણ કરવું, જે સર્વ તાપને હરનારું છે ચાંદ્રાયણ વ્રત, એની વાત મહારાજ કહે છે. ચાંદ્રાયણ વ્રતસ્યાથ વિધિમ સુક વદામિ તે વૈષ્ણવાદી પુરાણેષુ યત પ્રોક્તમ પાપ શુદ્ધયે. અન્ય પુરાણોની અંદર એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જીવનમાં પાપનો નાશ કરવા માટે, આત્મશુદ્ધિ માટે ચાંદ્રાયણ વ્રત એ કરવું જોઈએ. અને એ ચાંદ્રાયણ વ્રત પણ આ પોષ સુદ 14ના દિવસથી એનો પ્રારંભ થાય અને મહાસુદ પૂર્ણિમા સુધીનું જે વ્રત છે એ વ્રત બ્રહ્મચર્યનું પાલન કરી, ત્રિકાળ સ્નાન કરી અને ભગવાનની પોતાના ઈષ્ટદેવની પૂજા કરવી, ઘરમાં અખંડ દીવો પ્રજ્વલિત રાખવો. અને જમવાનું શું? તો કે ચાંદ્રાયણ વ્રતની અંદર 2 પ્રકારના ચાંદ્રાયણ કીધા કને આ માસની અંદર કરવાના. પીપીલિકા મધ્ય ચાંદ્રાયણ અને બીજું જવ મધ્ય ચાંદ્રાયણ. એમાં ચાંદ્રાયણની અંદર મહારાજ કહે છે, પીપીલિકા મધ્ય ચાંદ્રાયણની વાત તમને કહું તો કે પૂર્ણિમાના દિવસે આંબળું, જે મોટું આંબળું આવે, નાનું આંબળું નહીં, જે મોટું આંબળું આવે છે એ આંબળું એટલે એક કોળિયા જેટલું હોય, તો એ પડવાના દિવસે 14 કેટલા કોળિયા જમવાના? 14 કોળિયા જમવાના. પછી એ બીજના દિવસે એક ઘટાડતા જવાનું 13. કારણ કે જેમ ચંદ્રમાની કળા પૂર્ણિમા પછી ઘટવા માંડે તેમ તેમ એક ચંદ્રમાની કળાની સાથે સાથે એ કોળિયા પણ ક્રમશઃ એક પછી એક ઘટાડતા જવું. અને અમાસના દિવસે ઉપવાસ, વળી પાછો એકમથી જેમ ચંદ્રમાની કળા વધે એમ એક કોળિયો વધારતા જવું પૂર્ણિમા સુધી. તો આવી રીતે ચંદ્રમાની કળા જેમ વધે તેમ એક કોળિયાથી એમાં વધારો થાય અને પુનઃ પાછા એ કોળિયા ક્રમશઃ ઘટે. તો એવી રીતે 120 કોળિયા આ 15, 13, 12 આમ ક્રમશઃ ઘટતા ઘટતા અને પાછું ચડતા ક્રમમાં. તો પીપીલિકા મધ્ય ચાંદ્રાયણ અને યવ મધ્ય ચાંદ્રાયણ, આ બંને ચાંદ્રાયણ, એમાં પણ જ્યારે કોળીઓ મુખમાં મૂકે ત્યારે કેવી રીતે? તો કે જેમ યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવે, આહુતિ આપવામાં આવે ત્યારે કોળીઓ ઘોડો વારી લેવાનો અગાઉથી જ. હા, પછી એ કોળીઓ મુખમાં મૂકે ત્યારે ઓમ નમઃ સ્વાહા આટલું બોલતા એક કોળીઓ જમવાનું. બીજો કોળીઓ જમે ત્યારે ઓમ ભુવ સ્વાહા. આવી રીતે ક્રમશઃ એ કોળીએ મંત્રનો જાપ કરવાનો. અને કદાચ એ મંત્રો ના આવડતા હોય તો પોતાના ઈષ્ટદેવનો મંત્રનો જાપ, સ્વામિનારાયણાય નમઃ સ્વાહા, ઓમ સ્વામિનારાયણાય નમઃ સ્વાહા, ઓમ સ્વામિનારાયણાય નમઃ સ્વાહા. આવી રીતે એ એક કોળીએ એ ચાંદ્રાયણ વ્રતના સમય દરમિયાન એ કોળિયા ગ્રહણ કરવાના. અને આવી રીતે જે ભજન કરે છે, મંત્ર જાપ ને ભજન, ભક્તો આ માઘ માસનું જે ભજન છે ને એ બહુ જબરું છે હો. માઘ માસનું ભજન કેવું ભજન હોય એની કલ્પના આપણે કરી શકીએ. અને એના માટે ઘણા બધા પ્રસંગો અમે નજરે જોયા છે. સંતોએ પણ
એ જોયા છે. અને સંતો ખાસ સાંખ્યોગી બહેનો પણ આ મહિનામાં વિશેષપણે બહેનોને વ્રત કરવાનો આગ્રહ કરતા હોય, અને ઘણા બધા બહેનો આ મહિનાની અંદર વ્રત કરતા જ હોય છે. અને એવા પ્રસંગો નજરે આવ્યા કે ઘણીક વખત પરિવારમાં એવું હોય કે પત્ની બિચારા એકદમ ગુણિયલ હોય અને ભાઈ ક્યાંક સંગ સોબતમાં ફસાઈ ગયા હોય, તો દારૂની લતમાં ચડી ગયા હોય, આમ આખું પરિવાર વેર વિખેર થવાની અણી ઉપર હોય. અને એ જે સ્ત્રી છે ને, ગૃહિણી છે, ઘણીક વખત ગુણિયલ બાઈ પોતાના પતિને કઈ કહી ન શકે. પ્રેમના બે ચાર શબ્દો કે તમે છોડી દો તો સારું, પણ એ તો પેલો ભાઈ ગણકારે નહીં. હૈયું રડતું હોય. કેટલી એવી બહેનો હશે કે જે ઓશિકામાં માથું મૂકી અને રડી લેતી હશે. પોતાના દર્દની વાત કદાચ એ પોતાના માવતરને પણ નહીં કહેતી હોય, પોતે સમાવી જતી હશે, પચાવી જતી હશે. કેટલી મા બેન દીકરીઓ હશે એવી. પણ જ્યારે કઠણાઈ આવી હોય ને, ત્યારે આ બહેનો હૃદયમાંથી ભગવાનને પ્રાર્થના પણ કરતી હોય. ઘણીક વખત ઘણી મા પોતાનો દીકરો ક્યાંક સંગ સુબતમાં અટવાયો હોય, અવડે રવાડે ચડી ગયો હોય, તો એના માટે છૂટવા માટે કે પ્રભુ મારો આ દીકરો છે ને એ તમારાથી વિમુખ થયો છે, કુસંગીની સોબતમાં ઝપટમાં આવી ગયો છે, બાપ એના ઉપર દયા કરીને બચાવી લે, પ્રાર્થના કરતી હોય. ઘણી બહેનો પતિ માટે પ્રાર્થના કરતી હોય, ઘણી બહેનો દીકરા માટે પ્રાર્થના કરતી હોય, ઘણી બહેનો ભાઈ માટે પ્રાર્થના કરતી હોય. પણ ભક્તો આ ભજન કેવું છે તો કે ભગવાન પ્રાર્થના સાંભળે. ભગવાન પ્રાર્થના સાંભળે. કેવું બન્યું હોય તો કે આ ચાંદ્રાયણ વ્રત નામઠામ તો નહીં દઈએ, બનેલો પ્રસંગ છે. પતિનો થોડો સ્વભાવ, આદત પીવાની, મોડી રાતે 12, 1, 2 વાગે ઘરે આવે, નશાની હાલતમાં હોય, ઘરનો કોઈ સ્વજન કહી ન શકે, અને કહે તો ઝઘડો થાય. નાના નાના છોકરાઓ હોય, એના બાળ માનસ ઉપર આખી એક જુદી અસર પડતી હોય. એ પણ પોતાના પિતાને જોતા હોય કે મારા પિતાને પીવાની આદત છે, એનું પણ હૈયું કકડતું હોય. પણ એની વચ્ચે એક જેને સત્સંગનો યોગ હોય ને, એ ભારતની નારી શું કરે તો કે કલહથી માણસ સુધરતો નથી. કજિયાથી માણસ સુધરતો, કોઈના સ્વભાવ કજિયા કરવાથી કે કોઈને ઝઘડો કરવાથી સ્વભાવ સુધરતા નથી. ડારો ડફારો કરવાથી કોઈના સ્વભાવ સુધરતા નથી. સ્વભાવ સુધરે તો ત્યાં જ સુધરે જ્યાં એક સમજણ હોય, અને સમજણની સાથે ભજન હોય ને, ત્યારે ઈશ્વરનો સહકાર મળે. સમજણ અને સમજણમાં ઈશ્વરનું ભજન ભળે, ત્યારે ઈશ્વરનો એવો સહકાર મળે કે અશક્ય હોય ને શક્ય બને. અને એક બેને આવું ચાંદ્રાયણ વ્રત કર્યું. નારીનો દેહ ઘરમાં એકલા હોય, હવે એ તો ક્યાં એકલા સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં નાવા માટે નદીએ કે તળાવે જઈ શકે, મર્યાદા હોય. પતિને પીવાની આદત હતી, એટલે બેન શાસ્ત્રોમાં જે કીધું ને એક ઉપાય કે કોઈ અવકાશ ન હોય ને તો પાણીનો ઘડો, માટીનો ઘડો ભરીને રાખવાનો ખુલ્લા આકાશ નીચે, અને સવારે એનાથી સ્નાન કરવાનું. બેન દરરોજ સ્નાન કરે. સ્નાન કરે પછી આ ચાંદ્રાયણ વ્રત પણ એને આદરપૂર્વક કર્યું. ભજન પણ એટલું, દિવસ દરમિયાન આખો દિવસ સતત સ્વામિનારાયણ મંત્ર કે જનમંગલ સ્તોત્રના પાઠ જ એણે ભજન કર્યું. અને ભક્તો આશ્ચર્યની વાત એ બની કે ચાંદ્રાયણ વ્રત માઘ માસ પૂરો થયો, અને સમજણ તો એમને હતી જ, નહીતર તો આજની બાઈઓ તો છૂટાછેડા દઈ દે. ઘર ટક્યું તો એનું કારણ શું હતું?
સત્સંગની સમજણ હતી અને સમજણની સાથે ભજન ભળ્યું ને અને ભગવાન તરફથી એને એક અનોખો પુરસ્કાર મળ્યો. શું થયું તો કે આ વ્રત પૂરું થયું. જેવું પૂરું થયું અને બીજા દિવસે ભાઈ એના મિત્રની સાથે પાર્ટીમાં ગયા તો ખરા, પીધો તો ખરો, પણ જેવો પીધો ને વોમિટ શરૂ. એટલે થયું કે આજે સારું નથી એટલે વોમિટ થઈ ગઈ. બીજા દિવસે પણ ગયા, પીધો, રોજ પીતા તા નથી પેલા, પીધો પણ વોમિટ થઈ. હવે ત્યાં આવો માહોલ રંગ જામી હોય અને એની વચ્ચે કોઈક વોમિટ થાય એટલે કેવું લાગે? એટલે બધા કહે તું યાર ના આવતો તો સારું. એમ જે મિત્રોને ચાલ ચાલ આમ કરતા એને પીવા માટે લઈ જતા હતા એ જ મિત્રો તું ના આવતો તો સારું આમ બોલવા લાગ્યા. ત્રીજા દિવસે પણ આ જ ઘટના બની. પીવીને તો 5 મિનિટમાં એને વમન થાય આવી સ્થિતિ સર્જાણી. ઠાકોરજીએ એનું એવું સર્કલ હતું એ પણ છોડાવ્યું ને પીવાનું છોડાવી દીધું. દુર્લભ દૂસરો નાહી ભજન વિના. ભજન છે ને, સમજણ અને ભજન બે ભેગું જોઈએ. શું જોઈએ? સમજણ અને ભજન. ઘણી વખત સમજણ હોય પણ ભજન ન હોય ને તો ખાલી પોતાની જિંદગીમાં હશે એનું કરે ને આપણે આપણું કરે, મન પાછું વાળીને બેઠો હોય. પણ સામેના પાત્રમાં જો સુધારો ઈચ્છતા હોય તો શબ્દ યુદ્ધ કરવા કરતા એ ભગવાનને પ્રાર્થના કરવાની, ભજન વધારવાનું. અને આ ભજન છે ને ભક્તો, એ ભજન આ લોકના પ્રારબ્ધને પણ મિટાવી શકે. અને ભક્તો એ એનાથી શું ન મળે, બધું મળે. એટલા માટે માઘ માસની અંદર કરેલું ભજન છે ને, હા, માઘ માસમાં કરેલું ભજન છે એ મારા તમારા કર્મોને બાળી નાખવા માટે સક્ષમ છે. માઘ માસમાં કરેલું ભજન છે એ સ્વભાવો અને દોષોને, આવા એક નહીં 2-4 પ્રસંગો નજર સામે જોયા છે કે માઘ માસમાં આવું વ્રત કર્યું હોય તો આમ તો કહીએ તો એવો એક પ્રસંગ બનેલો છે કે એક સજ્જન બિચારી બાઈ, પતિવ્રતા બાઈ, અને બેને પણ આવી જ, કારણ કે તકલીફ હોય એટલે સંતો પાસે એને એમ થાય કે અમારા પતિ સંતો પાસે બેસીને સુધારો થાય એનામાં. પણ ઘણી વખત ભાઈ આવવા જ તૈયાર ન હોય તો શું એને વાત કરવાની. પણ એને ભજન કર્યું હોય, આવી રીતે માઘ વ્રત કર્યું હોય અને માઘ વ્રત પૂર્ણ થાય, ઉદ્યાપન કરે ને, જે પતિની બુદ્ધિ મન વ્યભિચારી ભાવ હોય, એને પારકા સંબંધો હોય, પણ શું થાય અચાનક એના જીવનમાં એવું આખું પરિવર્તન આવે. અને જે પુરુષ જ્યાં ત્યાં ભટકતો હોય અને એ પુરુષ એનું મન સ્થિર થઈ જાય, ભગવાનમાં લાગી જાય. એટલા માટે ભક્તો કોઈના સ્વભાવ ન ગમે ને, કોઈના સ્વભાવ ન ગમે તો સ્વભાવનો તિરસ્કાર કરવાના બદલે પ્રેમનો શબ્દ પ્રયોગ કરવાનો. પણ છતાંય આપણે નિષ્ફળ જઈએ. એકની એક વાત સાચી હોય પણ વારે વારે કહીએ ને, સાચું પણ વારંવાર કહેવાથી શું લાગે? ટક ટક કરે છે. શું લાગે? હા, સાચું પણ જો સમયે જ કહેવાનું, 1 ને 2 સાચું પણ જો સમયે કહીએ તો મીઠું લાગે, પણ સમય વિના પણ સાચું હોવા છતાં પણ વારે વારે એનું પુનરાવર્તન કરવામાં આવે તો સાચું હોય તો પણ એ ટક ટક ને કચકચ લાગે કે આખો દી એનું ઈ જ ચાલુ હશે, છે સાચું. તો સમજણમાં, પ્રેમની અંદર જો પરમાત્માની પ્રાર્થના ભળી જાય, ભજન ભળી જાય ને, તો માણસના જીવનમાં પોતામાં પરિવર્તન આવી શકે. અને જેમાં ઈચ્છીએ છીએ ને, આ તો માઘ માસનું ભજન તો કેવું, તો કે આપણે ઈચ્છીએ કે મારે આનામાં પરિવર્તન લાવવું છે જીવનમાં, અને એનું જીવન પણ સુગંધીમાન બને, ભગવાનને પ્યારો બને. તો ભગવાનને માઘ માસમાં પ્રાર્થના કરી હોય તો ભક્તો એનાથી એ સામેની વ્યક્તિના જીવનમાં પણ પરિવર્તન આવે છે. એટલા માટે ભજનથી દુર્લભ કાંઈ નથી. અદ્ભુત એ ભૂમાનંદ સ્વામીના શબ્દો છે. સાંભળીએ કીર્તનના શબ્દો. ભજન વિના દુર્લભ દૂસરો કોઈ, ભજન વિના દુર્લભ દૂસરો નાઈ. હો
शुक नारद सनकादिक शंभु शेष सहस्त्र मुख माई हो शुक नारद सनकादिक शंभु शेष सहस्त्र मुख माई हो नाम उच्चारण करे निरंतर नाम उच्चारण करे निरंतर भजन भाव युरलाई भजन बिन दुर्लभ दूसरो कोई भजन बिन दुर्लभ दूसरो नाई द्रुह प्रहलाद विभीषण अम्बरीश निज राजय छटकाई हो ध्रुव प्रहलाद विभीषण अम्बरीश निज राजय छटकाई भरत जीव रत खन छोड़ी दीना भरत जीव रत खंड छोड़ी दीना हरि भजन के ताई भजन बिना दुर्लभ दूसरो नाई भजन बिना दुर्लभ दूसरो नाई मनुष्य देह की मोंग पैतनी जीव हरि जस गाई हो मनुष्य देह की मोंग पैतनी जीव हरि जस गाई भूमानंद कहे या कारण रे भूमानंद कहे या कारण रे देव मनुष्य तनु चाई भजन बिना दुर्लभ दूसरो नाई भजन बिना दुर्लभ दूसरो नाई शुक नारद सनकादिक शंभु शेष सहस्त्र मुख माई नाम उच्चारण करे रे निरंतर भजन भाव उरलाई भजन बिना दुर्लभ दूसरो नाई भजन बिना दुर्लभ दूसरो नाई भजन बिना दुर्लभ दूसरो नाई उद्यापनेन सहितं कृत्वेदं व्रतमाप्नुयात् इह लोके धनारोग्यम सुखम सौभाग्य संपदम। આ માઘ વ્રત જો એ ઉદ્યાપન સહિત વિધિવત જો કરવામાં આવે તો મહારાજ કહે છે આ લોકોની અંદર સમૃદ્ધિ પ્રાપ્ત થાય, આરોગ્ય પ્રાપ્ત થાય, એની ઈચ્છિત સુખની પ્રાપ્તિ થાય, સૌભાગ્ય સંપદમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય। અને મહારાજ કહે છે અરે કોઈ સકામ ભાવથી જે ભાવથી કર્યું હોય તો એના એ ભાવ પૂર્ણ થાય। અને વિષ્ણુ પ્રીતયે કૃતે ત્વસ્મિન પ્રાપ્નુયાત ધામ વૈષ્ણવમ। જો ભગવાનની પ્રસન્નતા માટે કેવળ કર્યું હોય તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ ભજનથી થાય, આ માઘ વ્રતથી થાય। એવું અદ્ભુત માઘ વ્રત ચાંદ્રાયણ વ્રત। અને મહારાજ કહે છે કે આ અદ્ભુત એ માઘ વ્રતના ઉદ્યાપન નિમિત્તે માઘ માસની અંદર એ તલનું દાન, અનંત પ્રકારના દાનનો વિધિ પણ જેમ આગળ કહ્યું એ રીતે એનું ઉદ્યાપન પણ અવશ્ય કરવું જોઈએ। આવી રીતે અદ્ભુત વાત મહારાજે એ લોયાની અંદર મહારાજે કરી છે। એની કથાની સાથે કથાનો સમય થયો છે, આપણે અહીંયા જ કથાને વિરામ કરીએ।
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.